આઈટીની અંદર સેમ 6ની અંદર આપણે જોવા જઈએ તો હેલ્થ અને યોગ નામનો એક સબ્જેક્ટ આવે છે. એ સબ્જેક્ટનો કોડ છે 603 અને હેલ્થ અને યોગની અંદર ટોટલ યુનિટ 5 એના ટોટલ યુનિટ આવેલા છે. આ યુનિટની અંદર હેલ્થને રિલેટેડ અમુક ટોપિક આવેલા છે અને યોગને રિલેટેડ ટોપિક ઉમેરવામાં આવેલા છે. 50% એનું પ્રેક્ટિકલનું વેટેજ આપવામાં આવેલું છે, જે આપણે આગળ જોઈશું કયા કયા તમારે આસનો તમારા સિલેબસમાં છે. એટલે કે પ્રેક્ટિકલ અને થિયરિકલ બંને સાથે કમ્બાઇનમાં સબ્જેક્ટની અંદર એડ કરવામાં આવેલું છે. હવે યુનિટ 1ની અંદર યોગનું મિનિંગ એટલે કે યોગનો અર્થ શું છે, નીડ એટલે કે એની જરૂરિયાત શું છે, એની આવશ્યકતા શું છે, એનું ઇમ્પોર્ટન્સ એટલે કે એનું મહત્ત્વ શું છે, એની હિસ્ટોરિકલ એટલે એનો ઇતિહાસ શું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એના વિશેની યુનિટ 1ની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. અહીંયા તમે જોવો હશો કે અષ્ટાંગ યોગ એટલે કે અષ્ટાંગ યોગના જે સમાધિ સુધીના જે સ્ટેપ છે એમાં જો આપણે ક્રમ બાય ક્રમ જોઈએ તો સૌથી પહેલાં આવે છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એક્ઝામની અંદર પણ અષ્ટાંગ યોગ વિશેના ક્વેશ્ચન ઘણી વખત આ યુનિવર્સિટીની એક્ઝામની અંદર પૂછાઈ ગયા છે. એટલે કે અષ્ટાંગ યોગ શું છે, એમાં કયા કયા 8 અંગો આવેલા છે, એના વિશેની ચર્ચા કરવામાં આવેલી છે યુનિટ 1ની અંદર. અહીંયા તમે જોવો છો કે ટાઈપ ઓફ યોગા એટલે કે યોગના જે ટાઈપ પડે છે એટલે કે એના પ્રકાર જે છે એની અંદર આવે છે. સૌથી પહેલાં આવે છે ભક્તિ યોગ છે, કર્મયોગ છે, રાજયોગ છે. ટાઈપ ઓફ યોગા આના પ્રકાર ઘણા છે, પણ અહીંયા તમારા સિલેબસની અંદર છે ભક્તિ યોગ, કર્મયોગ અને રાજયોગ. આ 3 યોગ વિશેની એ યુનિટ 1ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. જ્યારે તમને એક્ઝામમાં પૂછે છે કે મિનિંગ ઓફ યોગા, પાર્ટ ઓફ યોગા, હવે પાર્ટ ઓફ યોગા જ્યારે પૂછે છે તો જે અષ્ટાંગ યોગ છે એની અંદર જે મુદ્દાની ચર્ચા કરવામાં આવે છે એ જ વસ્તુનો સમાવેશ પાર્ટ ઓફ યોગાની અંદર થાય છે. એટલે કે પાર્ટ ઓફ યોગા અને અષ્ટાંગ યોગ બંને એક જ વસ્તુ છે. એટલે કે કન્ફ્યુઝન ના કરતાં ટાઈપ ઓફ યોગા જ્યારે પૂછાય છે ત્યારે ભક્તિયોગ, કર્મયોગ અને રાજયોગ આવે છે. જ્યારે પાર્ટ ઓફ યોગા પૂછાય છે ત્યારે અષ્ટાંગ યોગની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન, સમાધિ આ 8 અંગોનો જે સમાવેશ થાય છે એ વસ્તુ અષ્ટાંગ યોગ એટલે કે પાર્ટ ઓફ યોગાની અંદર આવે છે. યુનિટ 2ની અંદર જે ટોપિક વિશેની ચર્ચા કરવામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો ઇફેક્ટ ઓફ યોગ એટલે કે ઇફેક્ટ. હવે આ ઇફેક્ટ કઈ વસ્તુ ઉપર થાય છે તો ડિફરન્ટ સિસ્ટમ એટલે કે બોડીની અંદર જે સિસ્ટમ આવેલી છે કે જે તમે લોકો જાણતા હશો કે આપણા શરીરની અંદર અલગ અલગ તંત્રો આવેલા છે. જેવી રીતે છે શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે. આમ અલગ અલગ બોડીની અંદર જે તંત્રો આવેલા છે એ તંત્રો ઉપર યોગની કેવા પ્રકારની અસર થાય છે એના વિશેની ચર્ચા કરવામાં આવેલી છે. ત્યાર પછી ઇમ્પેક્ટ ઓફ યોગ ઓન ડેઇલી લાઈફ એટલે કે તમારા લાઈફની અંદર યોગની કેવી અસર થાય છે એના વિશેની પણ ચર્ચા કરવામાં આવેલી છે. હવે સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક ઇફેક્ટ કેવા પ્રકારની થાય છે આસનની, પ્રાણાયામની, ક્રિયાઝની અને સૂર્ય નમસ્કારની. અહીંયા હેલ્થ અને યોગની અંદર એટલે કે યોગ એ બહુ જ ડીપમાં વસ્તુઓનો સમાવેશ થાય છે. યોગની અંદર ફક્ત આસન નથી આવતા, એની અંદર આવે છે પ્રાણાયામ પણ આવે છે, ક્રિયાઝ પણ આવે છે અને સૂર્ય નમસ્કાર પણ યોગની અંદર આવેલા છે. એટલે કે આ બધા યોગના એક ભાગ છે. હવે તમને એવું થાય કે પ્રાણાયામ તો એ તમારે પ્રેક્ટિકલની અંદર પણ એ ટોપિક વિશેની ચર્ચા આપણે કરીશું. અને ક્રિયાઝ એટલે કે જે ષટ ક્રિયા કરવામાં આવે છે, શરીરની શુદ્ધિકરણની જે ક્રિયા છે એને એ પણ
અહીંયા તમારા સિલેબસની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી સૂર્ય નમસ્કારની પણ ચર્ચા કરવામાં આવેલી છે કે સૂર્ય નમસ્કારની બોડી પર કેવા પ્રકારની ઇફેક્ટ થાય છે. આ તમારા યુનિટ 2ની અંદર આટલા ટોપિક વિશેની ચર્ચા કરવામાં આવેલી છે. હવે યુનિટ 3ની અંદર જો આપણે જોવા જઈએ તો ફિઝિકલ ફિટનેસ વિશેની ચર્ચા કરવામાં આવી છે અને વેલનેસ વિશેની ચર્ચા કરવામાં આવેલી છે. હવે તમારા સબ્જેક્ટના નામ ઉપરથી તમને ખ્યાલ આવશે કે હેલ્થ અને યોગ, એટલે કે હેલ્થ રિલેટેડ અમુક ટોપિક આવેલા છે, જ્યારે યોગ રિલેટેડ અમુક ટોપિકનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે હેલ્થ અને યોગ બંનેનો સમાવેશ કરીને આ સિલેબસ તૈયાર કરવામાં આવેલો છે. અહીંયા ફિઝિકલ ફિટનેસ વિશેની ડેફિનેશન છે, એનું મિનિંગ શું છે, એની જરૂરિયાત શું છે, એનું મહત્ત્વ શું છે, એના વિશેની ચર્ચા કરવામાં આવેલી છે. ત્યારબાદ વેલનેસ અને ફિઝિકલ ફિટનેસ એ બંને વચ્ચેનો તફાવત શું છે એના વિશેની પણ અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. હવે ફિઝિકલ ફિટનેસ અને વેલનેસ વચ્ચેનો સંબંધ શું છે એ ટોપિક વિશેની પણ યુનિટ 3ની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. એટલે કે યુનિટ 3ની અંદર ફિઝિકલ ફિટનેસ અને વેલનેસ વિશેની ટોટલ વસ્તુનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. હવે યુનિટ 4ની અંદર એસેસમેન્ટ ઓફ ફિઝિકલ ફિટનેસ, સ્પોર્ટ્સ રિલેટેડ ફિટનેસ અને હેલ્થ રિલેટેડ ફિટનેસ બે વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે સ્પોર્ટ્સને સંબંધિત જે ફિઝિકલ ફિટનેસ છે એના વિશેની ચર્ચા છે, જ્યારે હેલ્થને રિલેટેડ જે ફિઝિકલ ફિટનેસ છે એના વિશેની ચર્ચા કરવામાં આવેલી છે યુનિટ 4ની અંદર. યુનિટ 5ની અંદર બોડી કમ્પોઝિશન વિશેની ચર્ચા કરવામાં આવેલી છે. બોડીની જે રચના છે એની અંદર જે બાબતોનો સમાવેશ થયો છે, હાઇટ છે, વેટ છે, જે બાહ્ય સ્વરૂપે તમે જોઈ શકો છો. ત્યારબાદ ફેટ છે, ફેટ માસ છે, વાઇટલ કેપેસિટી છે, આ દરેક વસ્તુનો અહીંયા સમાવેશ થાય છે અને એ બાબતોની ચર્ચા કરવામાં આવેલી છે. યુનિવર્સિટીની એક્ઝામમાં અને કોલેજની જ્યારે ઇન્ટરનલ એક્ઝામ લેવાય છે દરમિયાન પણ બોડી કમ્પોઝિશન નામની શોર્ટ નોટ ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે છે. હવે હેલ્થ અને યોગની અંદર પહેલાં જ મેં ચર્ચા કરી કે થિયરિકલ અને પ્રેક્ટિકલ બંનેનું વેઇટેજ આપવામાં આવેલું છે. હવે અહીંયા જો આપણે જોઈએ તો હેલ્થની અંદર જો પ્રેક્ટિકલની અંદર ક્વેશ્ચન સ્વરૂપે પણ પૂછાય છે આપર ફિટનેસ ટેસ્ટ, એટલે કે આપર નામનો જે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ છે એના વિશેની પણ ચર્ચા કરવામાં આવેલી છે. એટલે કે શરીરની અંદર તમારા હાથની તાકાત કેટલી છે, પગની તાકાત કેટલી છે, તમારામાં સહનશક્તિ કેટલી છે, ઝડપ કેટલી છે, એના વિશેનો જે એક જનરલ ટેસ્ટ આવે છે એના એ જે ટેસ્ટ છે આપર ટેસ્ટ અહીંયા તમારા સિલેબસની અંદર મૂકવામાં આવેલો છે. હવે યોગની અંદર પ્રેક્ટિકલ સ્વરૂપે 4 બાબતો છે, ષટક્રિયા છે, પ્રાણાયામ છે, આસન છે અને સૂર્ય નમસ્કાર છે. આ 4 બાબતો પ્રેક્ટિકલ સ્વરૂપે એક્ઝામમાં આવે છે. એટલે કે કોઈ પણ એક્ઝામિનર આવે છે ત્યારે તમને એક્ઝામમાં જ્યારે આ 4 બાબતો પૂછે છે એ વખતે તમને આ ષટક્રિયા શું છે, પ્રાણાયામ શું છે, આસન શું છે અને સૂર્ય નમસ્કાર એ શું છે એના વિશેનો તમને ખ્યાલ હોવો જરૂરી છે. અને પ્રેક્ટિકલની એક્ઝામમાં આ 4 વસ્તુઓનો સમાવેશ થાય છે, જેની આપણે હવે ડીપમાં ચર્ચા કરીશું. હવે ષટક્રિયાની અંદર જોઈએ તો નેતિ આવે છે. એ નેતિ છે એ તમારે જે નાકની શુદ્ધિકરણની ક્રિયા છે. ત્યારબાદ છે કપાલભાતિ, એ તમારી મસ્તિષ્કની એટલે કે ખોપરીની મસ્તિષ્ક, કપાલ અને ભાતિ બે શબ્દોનો ઉમેરો થાય છે. કપાલ એટલે મસ્તિષ્ક અને ભાતિ એટલે તેજ, એટલે કે મસ્તિષ્કની શુદ્ધિકરણની ક્રિયા છે. ત્યાર પછી છે ત્રાટક, એટલે કે તમારી આંખોની શુદ્ધિકરણની ક્રિયા છે. એટલે ટોટલ નેતિ, કપાલભાતિ અને ત્રાટક આ 3 વસ્તુ ષટક્રિયાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. હવે નંબર 2ની અંદર જોઈએ તો પ્રાણાયામની અંદર જે જોઈએ છે એમાં આવે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ.
ત્યાર પછી છે ભ્રસ્તિકા પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ અને ઓમ રામ મંત્ર. ટોટલ 4 પ્રાણાયામ વિશેની ચર્ચા કરવામાં આવી છે. ઘણી વખતે ઘણા લોકો કપાલભાતીને પણ પ્રાણાયામ કહે છે, પણ કપાલભાતી એ શુદ્ધિકરણની ક્રિયા છે, એટલે કે ષટકર્મની ક્રિયા છે. જ્યારે પ્રાણાયામની અંદર આવે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, ભસ્ત્રિકા પ્રાણાયામ છે, ભ્રામરી પ્રાણાયામ છે, ઓમ રામ મંત્ર છે. આ 4 વસ્તુનો પ્રેક્ટિકલની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અહીંયા તમારા સિલેબસની અંદર. હવે નંબર 3ની અંદર આસન. પ્રેક્ટિકલની અંદર જ્યારે એક્ઝામ આવે છે એ દરમિયાન એક્ઝામિનર આસનની જ્યારે એક્ઝામ લેતા હોય છે એ વખતે તમારી પસંદગીના પણ આસન આવે છે, એક્ઝામિનરની પસંદગીના પણ આસન પૂછવામાં આવે છે. તો જે આસન આવે છે પ્રેક્ટિકલની અંદર એ તમારા સિલેબસની અંદર જે 20 આસનનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાંથી જ પ્રેક્ટિકલની એક્ઝામમાં પૂછવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા છે પદ્માસન, ત્યાર પછી છે વજ્રાસન, ત્યાર પછી મચ્છિન્દ્રાસન, પશ્ચિમોત્તાનાસન, સર્પાસન, શલ્પાસન, ભુજંગાસન છે, ધનુરાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે, તિર્યકાસન છે, પાદગુટાસન છે અને અન્ય જો આપણે જોઈએ તો અનુવૃત્તાસન. કયું છે? અનુવૃત્તાસન, ઉત્તાનપાદાસન, ચક્રાસન, હલાસન, મત્સ્યાસન, લોલાસન, કર્ણચક્રાસન, કુટકુટાસન, સર્વાંગાસન, શીર્ષાસન. આ 20 આસનનો સમાવેશ અહીંયા તમારા આસનની અંદર સમાવેશ કરવામાં આવે છે. આ જે 20 આસન છે, આસનના ટોટલ 3 પ્રકાર છે. સ્વાસ્થ્ય માટેનું આસન, આરામ માટેનું આસન અને ત્રીજું આસન જે છે ધ્યાન માટેનું આસન. અન્ય જો પ્રકાર આપણે જોઈએ તો સ્ટેન્ડિંગ પોઝિશનના, સિટિંગ પોઝિશનના, પેટ પરના, બેઠક પરના, ઊભાના એમ આસન છે. પણ મુખ્ય 3 પ્રકારના આસનો છે. કયા કયા? ધ્યાન માટેનું આસન, આરામ માટેનું આસન અને સ્વાસ્થ્ય માટેના આસન. આ 20 આસનો આની અંદર સમાવેશ થાય છે. આ 3 પ્રકારની અંદર આ 3 જે પ્રકાર છે એની અંદર આ 20 આસનો આવી જાય છે. હવે ચોથું જે પ્રકાર છે એ સૂર્ય નમસ્કાર. બરાબર. સૌથી પહેલાં જો આપણે યાદ કરી લઈએ તો પહેલાં જે છે એ કયા છે? ષટક્રિયા છે, પ્રાણાયામ છે, આસન છે અને સૂર્ય નમસ્કાર છે. એટલે કે એક્ઝામની અંદર સૂર્ય નમસ્કારના બેનિફિટ પણ પૂછવામાં આવે છે. એટલે સૂર્ય નમસ્કારના જે 12 પોઝિશન છે એ તમને પ્રેક્ટિકલ દરમિયાન તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે તમે સૂર્ય નમસ્કાર કાઉન્ટ સાથે પણ કરી શકો છો, અથવા તો જો સૌથી બેસ્ટ રીતે કરવા હોય તો તમે મંત્રો સાથે પણ કરી શકો છો. જે સૂર્ય ભગવાનના જે 12 નામ આપવામાં આવ્યા છે એ 12 નામ ઉપરથી મંત્રોનો ઉચ્ચાર કરવામાં આવે છે. એટલે કે પ્રેક્ટિકલની એક્ઝામની અંદર ષટક્રિયા આવે છે, પ્રાણાયામ આવે છે, આસન આવે છે અને સૂર્ય નમસ્કાર આવે છે. આજે આપણે યુનિટ 1ની ચર્ચા કરીશું. બરાબર. ધીરે ધીરે તમને એનું મટીરિયલ્સ પણ આપવાનો પ્રયત્ન કરીશું કે જેથી તમે એક્ઝામમાં તમને વધારે તકલીફ ન થાય. અથવા તો તમે ગૂગલ પર જઈને સર્ચ કરો છો તો પણ તમને ક્વેશ્ચન વિશે એટલે કે ઘણું એવું ડીપમાં તમને માહિતી પ્રાપ્ત કરી શકો છો. અહીંયા આપણે જોઈશું યોગનો મિનિંગ એટલે કે યોગનો અર્થ શું છે. યોગ એ યુઝ ધાતુ પરથી ઉતરી આવેલો એક શબ્દ છે. હવે યુઝ એનો સંસ્કૃતમાંથી એનો અર્થ જો આપણે જોઈએ તો જોડાણ. અહીંયા જોડાણ કોનું છે? આત્મા અને પરમાત્માનું જોડાણ છે. એટલે કે તમે જોયું કે જે
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આપણે ચલો સમાધિ સુધીની અવસ્થામાં જવાનું નથી, પરંતુ અહીંયા તમને અર્થ એનો ખબર હોવો જોઈએ કે યોગ જે છે એનો અર્થ શું થાય છે.